નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। વિશ્વના મહાન દાર્શનિક, સમાજ સુધારક અને સંત શિરોમણી સદગુરુ કબીર સાહેબના 628મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે અરવલ્લી જિલ્લામાં ભક્તિ, સેવા અને માનવતાનો અદ્વિતીય સંગમ સર્જાયો હતો। શ્રી કબીર ધર્મદાસ વંશાવલી મિશન ગુજરાતના પંથાચાર્ય હજૂર ઉદિત મુનિ નામ સાહેબના પાવન આદેશ અનુસાર કબીર કુટીર ડુગરવાડાના મહંત શ્રી બાલકદાસના માર્ગદર્શન હેઠળ જિલ્લાના આગેવાનો, સેવાભાવી સંસ્થાઓ અને ભક્તજનોના સહયોગથી સપ્તાહવ્યાપી સેવાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। પ્રાગટ્ય મહોત્સવ દરમિયાન જીવમાત્ર પ્રત્યે કરુણા અને દયાનો સંદેશ સાકાર કરતા પશુઓને કરમ્યા વિરોધ દવાઓના ડોઝ અપાયા। સત્યમ કન્યા છાત્રાલય ખાતે વિદ્યાર્થીઓને સદગુરુ કબીર સાહેબના અલૌકિક જીવન ચરિત્ર, માનવ ધર્મ અને સમરસતાના સંદેશથી પ્રેરિત કરવામાં આવી। ડુગરવાડા હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓએ કબીર સાહેબના જીવન દર્શન અને અમરવાણી પર પ્રભાવશાળી વક્તૃત્વ રજૂ કરી સૌનું મન મોહી લીધું। કબીર કુટીર ડુગરવાડા ખાતે જ્ઞાન ગોષ્ઠી, આધ્યાત્મિક ચિંતન અને બોર્ડ અનાવરણ જેવા ગૌરવાવંતી કાર્યક્રમો યોજાયા। બીજી તરફ મોડાસાની જલારામ બાપા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી પ્રચંડ ઉનાળામાં વિનામૂલ્યે છાશ વિતરણ કરી માનવ સેવાની અનોખી મિસાલ સ્થાપિત કરવામાં આવી। સમગ્ર ઉજવણી દરમિયાન સંત કબીર સાહેબના સેવા, સમરસતા, સદભાવ, સત્ય અને જીવદયાના અમર સંદેશને જન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરીને કરવામાં આવ્યો હતો। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। સાહેબ બંદગી સાહેબ આજે શ્રી કબીર ધર્મ વંશાવલી મિશન કબીર ધર્મનગર દામાખેડા છત્તીસગઢ અને ત્યાં અમારા પરમ પૂજ્ય પંથાચાર્ય પરમ પૂજ્ય હજૂર શ્રી ઉદિત મુનિનામ સાહેબના આદેશથી સદગુરુ કબીર સાહેબના મુખ્ય આદર્શ જીવદયા और आत्म पूजा, तो जीवदयाના સિદ્ધાંતને સમાજ વચ્ચે પ્રતિપાદિત કરવા માટે આજે મોડાસાની ભૂમિ પર જલારામ સેવા ટ્રસ્ટ એના નરેશભાઈ અને છાસના દાતા શ્રી સુરેશભાઈ, અહીંનું જાયન્ટ્સ ક્લબ, અહીંનું રોટરી ક્લબ, લાયન્સ ક્લબ, અહીંનું સુંદરકાંડમાંથી પણ પૂજ્ય હરેશભાઈ પધાર્યા છે, શક્તિ સ્વરૂપા મહિલાઓ પધાર્યા છે અને એ બધાના સહયોગથી છાસ વિતરણનું આજે આયોજન કરવામાં આવ્યું। સદગુરુ કબીર સાહેબને વિનંતી કરીએ કે આ જિલ્લાના મુખ્ય મથકે સર્વે નાગરિકોને સદગુરુ કબીર સાહેબ ખૂબ સુખી રાખે અને આવી સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી આગેવાનોને સદગુરુ કબીર સાહેબના પૂર્ણ આશીર્વાદ એમના પર ઉતરે। સાહેબ બંદગી સાહેબ।